ઉભારો એક સવાલ પૂછું તમને અને મને રસ્તામાં જો પૈસા કે કોઈ કિંમતી વસ્તુ મળી જાય તો શું વિચાર આવે? જો ભાઈ એક સત્સંગી તરીકે મને વિચાર આવે કે બિચારા કોઈ માણસની વસ્તુ પડી ગઈ છે, પણ જ્યારે 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ હતા અને ત્યારે તે સમયના જે ભક્તો હતા તેઓ આ પરિસ્થિતિમાં શું વિચારે ચાલો જોઈએ. ગામ લોયાના ઘેલાકોડી ભગવાન સ્વામિનારાયણના પરમ ભક્ત થયા હતા. એક સમયની વાત છે, દુષ્કાળનો સમય હતો. ચારે ઓર બેરોજગારી અને બરબાદી વ્યાપી હતી. આ કપરો કાળ કેમ પસાર કરવો તે એક મોટી સમસ્યા હતી. પાક કંઈ થાય નહીં, આથી ધંધા થાય નહીં અને કમાણી કશી થાય નહીં. તે સમયે સદગુરુ મુક્તાનંદ સ્વામીના વચને લોયાના ઘેલાકોડી અને તેમના પત્ની દુષ્કાળ ટાળવા માટે સુરત જઈ રહ્યા હતા. રસ્તામાં ચાલતા ચાલતા ઘેલાકોડીએ માર્ગમાં કોઈનો સોનાનો તોડો જોયો, પણ ઘેલાકોડી તો ભગત અને ભગતને મન પારકી વસ્તુ હરામ હતી, એટલે આવા કપરા સમયમાં પણ સોનાનો તોડો જોતા કાંઈ લોભ લાલચ ના જાગી. પરંતુ તેમના મનમાં એમ થયું, આ સોનાનો તોડો પાછળ આવતી મારી પત્નીનું મન બગાડશે, કદાચ તે આ ઉપાડી લે તો તેનાથી પાપ થઈ જાય, માટે આના ઉપર ધૂળ વાળી દઉં. એમ વિચારી ઘેલાકોડીએ સોનાના તોડાને ધૂળમાં દાટી દીધો. પછી પાછળ આવતા તેમના પત્નીએ આ જોયું. રસ્તામાં ભેગા થયા ત્યારે પૂછ્યું, ભગત, તમે રસ્તામાં વાંકા વળીને શું કરતા હતા? ભગતે કહ્યું, કોઈનો સોનાનો તોડો પડ્યો હતો. મને થયું દુકાળના દિવસો છે, કઠણ કાળ છે, મને એમ થયું કે કદાચ સોનું દેખીને તારા મનમાં લાલચ જાગે તો તારાથી અપરાધ થઈ જાય. અને વહાલા ભક્તો, હવે ધ્યાનથી સાંભળજો. એ ઘેલાકોડીના પત્ની બોલ્યા, અરે ભગત, ધૂળ ઉપર ધૂળ શું નાખી? આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ. મારે પણ પારકી વસ્તુ ધૂળ સમાન છે. અને આટલું સાંભળતા ઘેલાકોડી પોતાના પત્ની સામે તાકીને જોઈ રહ્યા. ત્યારે તેમના પત્નીએ પૂછ્યું, ભગત, શું જોઈ રહ્યા છો? ઘેલાકોડી બોલ્યા, તમને ધન્ય છે, કારણ કે મને સોનું દેખાયું, પણ તમને તો સોનામાં ધૂળ દેખાણી. તમે તો સમજણમાં મારાથી ખૂબ આગળ નીકળી ગયા. લ્યો બોલો હવે, આવી સમજણ કેળવવામાં મારે અને તમને કેટલી વાર છે તે તો આપણે જાણીએ. બાકી છે ને એક આદર્શ ભક્તો. બસ તો વાલા ભક્તો, જો તમને આ પ્રસંગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમને ફોલો કરી લેજો. સૌને જય સ્વામિનારાયણ.